નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં મતદાર યાદીમાં સુધારાની છેલ્લી તક, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત ચૂંટણી પંચ દ્વારા સર એટલે કે SR 2024 અંતર્ગત મતદાર યાદીનો પ્રાથમિક ડ્રાફ્ટ 19મી ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો છે। મતદારો માટે આ યાદીમાં નામ ચકાસવાની અને સુધારા વધારા કરવાની તક 18મી જાન્યુઆરી 2026 સુધી ઉપલબ્ધ રહેશે। આ સમયગાળા દરમિયાન વોટર આઈડીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સરનામું બદલવા માટે નિયત ફોર્મ ભરી અરજી કરી શકાશે। દરેક નાગરિકે પોતાની વિગતો ઓનલાઈન અથવા બૂથ પર જઈને તપાસી લેવી અનિવાર્ય છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જાપાનનો ઐતિહાસિક નિર્ણય આખા વિશ્વમાં થશે અસર, આના વિશે વિગતથી જાણીએ તો જાપાનની સેન્ટ્રલ બેંકે વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। બેંકે વ્યાજદરમાં 0.25% વધારો કરી તેને 0.75% સુધી પહોંચાડ્યો છે, જે છેલ્લા 30 વર્ષમાં સૌથી ઊંચો દર છે। ગવર્નર કાઝુઓ ઉએદાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી હવે જાપાનમાં 0% વ્યાજે લોન મળવાનો અને સસ્તા ધિરાણનો અંત આવ્યો છે। આની અસર વૈશ્વિક શેરબજાર ઉપર જોવા મળી શકે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોના અને ચાંદીમાં તેજીની હેટ્રિક, ભાવ પહોંચ્યા આસમાને, આના વિશે વધુ વિગતથી જાણીએ તો વૈશ્વિક અસ્થિરતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાએ સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો આવ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,35,000ના સ્તરે પહોંચ્યું છે, જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં ભાવ 1,34,900 પર ટ્રેડ થઈ રહ્યો હતો। ચાંદી પણ પ્રતિ કિલો 2,11,100ના ઐતિહાસિક ભાવે પહોંચી છે। ચીન દ્વારા ચાંદીની નિકાસ પર પ્રતિબંધની સંભાવનાઓને પણ બજારમાં તેજીને વેગ આપ્યો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 1 જાન્યુઆરીથી CNG અને PNG થશે સસ્તા, આના વિશે વિગતથી જાણીએ તો ભારતભરના ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે 1 જાન્યુઆરી 2026થી CNG અને PNGના ભાવમાં ઘટાડો થવા જઈ રહ્યો છે। પેટ્રોલિયમ અને નેશનલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે નવા ટેરિફ સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે। આ નવા યુનિફાઇડ ટેરિફને કારણે ગ્રાહકોને પ્રતિ યુનિટ ₹2 થી ₹3 સુધીનો ફાયદો થશે। નવા વર્ષે ગેસના ભાવ ઘટવાથી સામાન્ય જનતાને મોંઘવારીમાં મોટી રાહત મળશે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અકસ્માત પીડિતોને 1.5 લાખ અને મદદગારને 25,000નું ઇનામ, આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 લાગુ કરી છે, જે અંતર્ગત ઘાયલોને ગોલ્ડન અવરમાં ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે, જે 7 દિવસ સુધી માન્ય રહેશે। આ ઉપરાંત હોસ્પિટલ પહોંચાડનારને ગુડ સમિટન યોજના હેઠળ 25,000નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અકસ્માત સમયે ત્વરિત સારવાર પૂરી પાડીને મૃત્યુદર ઘટાડવાનો છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં PUC વગર પેટ્રોલ અને ડીઝલ બંધ, આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોખમી બનતા નિયમો કડક કરવામાં આવ્યા છે। હવે PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વગર વાહનોને પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં, માત્ર BS6 એન્જિન ધરાવતા વાહનોને જ દિલ્હીમાં પ્રવેશ મળશે। આ આદેશના કડક અમલ માટે પોલીસની 580 ટીમો ખડે પગે છે। 126 ચેકપોસ્ટ પર 37 પ્રખર વાહન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટૂંક સમયમાં ટોલ પ્લાઝાથી મળશે મુક્તિ, આના વિશે વિગતથી જાણીએ તો દેશમાં 2024ના અંત સુધીમાં સેટેલાઇટ અને AI આધારિત નવી ટોલ સિસ્ટમ અમલી બનશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ટેકનોલોજીથી વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર ઊભા રહેવું નહીં પડે અને 1,500 કરોડનું ઈંધણ બચશે। મલ્ટીલેન ફ્રી ફ્લો સિસ્ટમ દ્વારા 80 કિલોમીટરની ઝડપે પણ નંબર પ્લેટ સ્કેન થઈ જશે। આ ફેરફારથી સરકારની આવકમાં 6,000 કરોડનો વધારો થશે અને મુસાફરીનો સમય ઘટતા પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સિંગ તેલના ભાવમાં તોતિંગ વધારો, આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજકોટ માર્કેટમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે। સિંગ તેલના ભાવમાં ₹15નો વધારો થતાં ડબ્બાનો ભાવ 2,555 થી 2,605 રૂપિયા સુધી પહોંચ્યો છે। આ વધારો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનને આભારી છે। કપાસિયા તેલમાં ₹30નો ઘટાડો થતા ભાવ 2,160 થી 2,210 રૂપિયા થયો છે। આ દરમિયાન નાગરિકોને શુદ્ધ સિંગ તેલ મળે તે માટે ખંભાળિયા APMCએ એક નવી યોજના પણ શરૂ કરી છે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં જાપાનમાં ક્લાઇમેટ મુદ્દે ઐતિહાસિક જંગ. આના વિશે વિગતથી જાણીએ તો જાપાનમાં આબોહવા પરિવર્તનને રોકવામાં નિષ્ફળ રહેલી સરકાર સામે 450 નાગરિકોએ ઐતિહાસિક કેસ દાખલ કર્યો છે. વાદીઓનો આરોપ છે કે સરકારની નિષ્ક્રિયતા તેમના સુરક્ષિત જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. રેકોર્ડ બ્રેક ગરમી અને હીટવેવના કારણે ખેતી તેમજ જનજીવન પર ગંભીર અસરો થઈ છે. જાપાનના ઇતિહાસમાં પ્રથમવાર પર્યાવરણીય સુરક્ષા માટે સરકાર પાસે વળતરની માંગ કરવામાં આવી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં લોકસભામાં વીબીજી રામજી બિલ પાસ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે મનરેગાની જગ્યાએ નવું વીબીજી રામજી વિધેયક લોકસભામાં પસાર કર્યું છે. આ નવા કાયદા હેઠળ ગ્રામીણ વિસ્તારમાં 100 દિવસને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. વિપક્ષી સાંસદોના ભારે હંગામા વચ્ચે આ બિલ મંજૂર થયું છે. આ યોજનાનું પૂરું નામ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ છે. આ ઐતિહાસિક બદલાવનો હેતુ ગ્રામીણ સ્તરે રોજગારી અને આજીવિકાની તકોમાં વધારો કરવાનો છે. બિલ પાસ થતાં જ વિપક્ષે વોકઆઉટ કરી સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા હતા. સરકારે આને ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે ક્રાંતિકારી ગણાવ્યું, જ્યારે વિપક્ષે મનરેગામાંથી નામ બદલવા સામે વિરોધ કર્યો છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત સરકારમાં સરકારી ભરતી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો જીપીએસસી દ્વારા મદદનીશ ગ્રંથપાલની 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રમતગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ હેઠળની આ ભરતી માટે અરજી પ્રક્રિયા 30મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે. ઉમેદવારની વય મર્યાદા 18 થી 35 વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસની આગામી ભરતીમાં જોડાનારા યુવાનો માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે યુવાનોની પ્રેક્ટિસ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર અને એસઆરપી મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે. મેદાન પર જ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી યુવાનોને હવે રોડ કે કાંકરાવાળા મેદાનોમાં દોડવું નહીં પડે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં સૌર ઉર્જામાં ગુજરાત દેશમાં મોખરે. આના વિશે વિગતથી જાણીએ તો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. આ સિદ્ધિ દ્વારા રાજ્યમાં 1,879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે અને નાગરિકોએ ₹3,778 કરોડની સબસિડીનો લાભ પણ મેળવ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ અગ્રેસર જિલ્લાઓ છે. માર્ચ 2027 સુધીમાં 10 લાખ સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે મજબૂત દબદબો જાળવી રહ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં હવે આ દેશ પણ હિજા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ડેનમાર્ક સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવા ખાસ બિલ તૈયાર કર્યું છે, જે ફેબ્રુઆરી 2024માં સંસદમાં રજૂ થશે. બિલ પાસ થાય તો શાળા તેમજ યુનિવર્સિટીમાં આ પ્રતિબંધ લાગુ થશે. નોંધનીય છે કે 2018થી જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ છે. વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સને જણાવ્યું કે જાહેર પ્રતિબંધને હવે શૈક્ષણિક સંસ્થાઓમાં વિસ્તારવામાં આવશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ થશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય લીધો છે. આ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીદી માટે ઓનલાઈન નોંધણી 22મી ડિસેમ્બરથી 21મી જાન્યુઆરી 2026 સુધી ચાલશે. માત્ર નોંધણી કરાવનાર ખેડૂતો જ ટેકાના ભાવે તુવેર વેચી શકશે. આ પગલાંથી બજારમાં ભાવ ઘટે તો ખેડૂતોને નુકસાનથી બચાવાશે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઈંડાને લઈને કેન્દ્ર સરકારનું દેશવ્યાપી એલર્ટ. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીમાં ઈંડામાં હાનિકારક નાઇટ્રોફ્યુરાન મળતા કેન્દ્ર સરકારે દેશવ્યાપી એલર્ટ જાહેર કર્યું છે. પરંતુ પશુપાલન વિભાગે નમૂનાની તપાસ કર્યા વગર જ સ્થાનિક ઈંડાને સુરક્ષિત જાહેર કર્યા હતા. વિભાગનો દાવો છે કે 155 લેયર અને 66 પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી છે. જિલ્લામાં રોજનું 11.80 લાખ ઈંડાનું ઉત્પાદન થાય છે, ત્યારે વિભાગના આ સુરક્ષિત હોવાના દાવા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરી રાજકોટમાં. આના વિશે વધુ વિગતથી જાણીએ તો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10 થી 12મી જાન્યુઆરી 2024 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને તમામ વિભાગો તૈયારીઓમાં લાગી ગયા છે. પીજીવીસીએલ માટે વીજ પુરવઠો અવિરત રાખવાનો મોટો પડકાર છે. એનર્જી વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદરે ટીમ સાથે સ્થળની વિઝિટ કરી છે. સમિટમાં ગ્રીન ઇકોસિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી પર ઝીરો કાર્બન મેથડથી જાગૃતિ ફેલાવશે.
એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં માતબર ટોલ વસૂલાત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં નેશનલ હાઈવેની હાલત અત્યંત બિસ્માર હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં વાહન ચાલકો પાસેથી ₹8,702 કરોડનો ટોલ ટેક્સ વસૂલાયો છે. નિર્માણ ખર્ચ કરતાં વધુ વસૂલાત છતાં રસ્તાઓની દુર્દશાને કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ફાસ્ટેગ ન ધરાવતા વાહનો પાસેથી ₹79.58 કરોડનો દંડ વસૂલાયો છે, છતાં ટોલ નાકા પર લાંબી કતારોની સમસ્યા યથાવત છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મુંબઈ જનાર મુસાફરો ખાસ ધ્યાન આપે. આના વિશે વિગતથી વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ડિવિઝનમાં આધુનિક ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે 20મી ડિસેમ્બર 2025 થી 30 દિવસનો મેગા બ્લોક રહેશે. તેની સૌથી વધુ અસર મુંબઈથી અમદાવાદ રૂટની ટ્રેનો પર પડશે. અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, રૂટ ડાયવર્ઝન અને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે. લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ બોરીવલી નહીં રોકાય. મુસાફરોને અગાઉથી આયોજન અને લેટેસ્ટ શેડ્યુલ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં અમદાવાદમાં જાહેર પરિવહન માટે સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ થશે. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદમાં જાહેર પરિવહન વધુ સરળ બનાવવા એએમસીએ સિંગલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એક જ ટિકિટથી એએમટીએસ અને બીઆરટીએસમાં મુસાફરી કરી શકાશે. આ વ્યવસ્થા હંગામી 1 વર્ષમાં અમલમાં આવશે. ભવિષ્યમાં મેટ્રો, એસટી બસ અને ઓલા ઉબેરમાં પણ આ સિસ્ટમ વિસ્તારાશે. સ્ટેન્ડિંગ કમિટીએ કંપનીને 12 વર્ષ માટે ₹470 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ગિરનારની ગોદમાં જામશે મિની કુંભ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ભવનાથ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મિની કુંભ તરીકે ઓળખાતા મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા, આરોગ્ય, પીવાના પાણી અને પાર્કિંગ સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. બેઠકમાં સાધુ સંતો અને વહીવટી અધિકારીઓ સાથે પરામર્શ કરી આ મેળાને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ભવ્ય રીતે રજૂ કરવા માટે જરૂરી આદેશો આપવામાં આવ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. આના વિશે વિગતથી જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે ગત વર્ષ કરતાં ઠંડી ઓછી પડી છે. 21મી ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પર્વતીય વિસ્તારમાં 21 થી 22મી ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને 21મી, 22મી અને 23મી ડિસેમ્બરે ઠંડી તીવ્ર બની શકે છે. તેથી સ્વેટર અને ગરમ કપડાં તૈયાર રાખો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ફાર્મર આઈડી વિના નહીં મળે પીએમ સન્માન નિધિનો લાભ. આના વિશે વિગતથી જાણીએ તો જો ખેડૂત પાસે ફાર્મર આઈડી નહીં હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે. આ ઉપરાંત ખાતર, વીજળી સબસિડી, પાક વીમો અને અન્ય સરકારી યોજનાઓના લાભમાં પણ મુશ્કેલી આવી શકે છે. સરકારનો ઉદ્દેશ ખેડૂતોની સાચી અને સંપૂર્ણ માહિતી ઓનલાઈન રજીસ્ટર કરવાનો છે, જેથી ભ્રષ્ટાચાર અટકે અને તમામ યોજનાઓનો લાભ સીધો ખેડૂતો સુધી પારદર્શક રીતે પહોંચાડી શકાય. એના પછીના બીજા મહત્વના સમાચારમાં હૃદયરોગની દવાઓના વેચાણમાં ઉછાળો. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખ લોકોના મોત થયા છે, જે સંખ્યામાં 9 ગણો વધારો દર્શાવે છે. હૃદયરોગના વધતા વ્યાપને કારણે નવેમ્બર મહિના સુધીમાં દવાઓના વેચાણમાં 11% ઉછાળો આવ્યો છે, જેમાં બીપી અને કોલેસ્ટ્રોલની દવાઓનો હિસ્સો 70% છે. નિષ્ણાંતો હવે સિંગલ ડ્રગને બદલે કોમ્બિનેશન ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યા છે, જેથી દર્દીઓને ઓછી ગોળીઓ સાથે વધુ અસરકારક પરિણામ મળે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કોન્ડોમ તેમજ ગર્ભ નિરોધક ગોળીઓ પર ટેક્સ. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ચીનમાં ઘટતા જન્મદર અને વધતી વૃદ્ધ વસ્તીની સમસ્યાને પહોંચી વળવા સરકારે અનોખો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2026 થી કોન્ડોમ અને ગર્ભ નિરોધક દવા પર 13% ટેક્સ લાગુ કરવામાં આવશે, જે 1993 થી ટેક્સ ફ્રી હતા. આ પગલાં દ્વારા સરકાર લોકોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ ઉપરાંત ચીન સરકારે મેટર્નિટી લીવમાં વધારો અને ચાઇલ્ડ કેર સેવાઓમાં ટેક્સ છૂટ જેવી રાહતો પણ આપી છે. જો કે ટેક્સની ભારે ટીકા થઈ રહી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એક ક્લિક પર 680 યોજનાનો મેળો લાભ. આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારે નાગરિકોની સુવિધા માટે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની 680 થી વધુ યોજનાઓની સંપૂર્ણ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. નાગરિકો હવે ઘરે બેઠા શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવી વિવિધ યોજનાઓના લાભ, પાત્રતા અને જરૂરી દસ્તાવેજો વિશે જાણી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી સાચી માહિતી પહોંચાડવાનો અને વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે.
એના પછીના બીજા અગત્યના સમાચારમાં મોંઘા થશે મોબાઈલ રિચાર્જ પ્લાન. આના વિશે વધુ વિગતથી જાણી તો દેશના કરોડો મોબાઈલ વપરાશકર્તા માટે માઠા સમાચાર છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર 2026માં મોબાઈલ રિચાર્જ પ્લાનના ભાવમાં 16 થી 20% સુધીનો વધારો થઈ શકે છે. આ ભાવ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંને વપરાશકર્તાને અસર કરશે. 5G નેટવર્કમાં થયેલા ભારે રોકાણને કારણે એરટેલ અને જીઓ જેવી કંપનીઓ આ નિર્ણય લઈ શકે છે. છેલ્લા 8 વર્ષમાં આ ચોથો મોટો ટેરિફ વધારો હશે, જેનાથી સામાન્ય ગ્રાહકોનું માસિક બજેટ ખોરવાશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં તિરુપતિ મંદિરમાં 1.2 કરોડની બ્લેડનું દાન. આના વિશે વિગતથી જાણી તો હૈદરાબાદના ઉદ્યોગપતિ બી શ્રીધરે વિશ્વના સૌથી ધનિક મંદિર તિરુપતિ બાલાજીને રૂપિયા 1.2 કરોડની કિંમતની આ બ્લેડ દાનમાં આપી છે. મંદિરમાં દરરોજ હજારો ભક્તો મુંડન વિધિ કરાવતા હોવાથી રોજની આશરે 40,000 બ્લેડ વપરાય છે. આ દાનથી મંદિરની 1 વર્ષની જરૂરિયાત પૂરી થશે, જેનાથી સંસ્થાના વાર્ષિક રૂપિયા 1.1 કરોડના ખર્ચની બચત થશે. ટીટીડીના ચેરમેને આ ઉમદા દાન બદલ આભાર માન્યો છે, જે ભક્તોની મુંડન સેવામાં ઉપયોગમાં લેવાશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતો દેવું ચૂકવવા કિડની વેચવી પડી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મહારાષ્ટ્રમાં વ્યાજખોરોનો વિષચક્રમાં ફસાયેલા ખેડૂત પુત્રની કમકમાટી ભરી આપવીતી સામે આવી છે. લોકડાઉન અને લંપી વાયરસને કારણે ધંધો ભાંગી પડતા તેણે લીધેલી રૂપિયા 1 લાખની લોનનું વ્યાજખોરોએ રૂપિયા 74 લાખનું દેવું કરી દીધું હતું. પઠાણી ઉઘરાણી અને મારપીટથી કંટાળીને જમીન મકાન વેચ્યા બાદ યુવાને કિડની વેચવાનો ભયાનક નિર્ણય લીધો હતો. પોલીસે આ મામલે 5 વ્યાજ માફિયાઓની ધરપકડ કરી માનવ અંગોની તસ્કરીના રેકેટની તપાસ તેજ કરી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 100% પેનલ્ટી માફી યોજના આજે જ કરો અરજી. આના વિશે વધુ વિગતથી જાણી તો ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલના લાભાર્થીઓ માટે સરકારે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરી છે, જે અંતર્ગત જૂની યોજનાઓમાં બાકી હપ્તાની રકમ એકસાથે ભરપાઈ કરવા પર પેનલ્ટીમાંથી 100% માફી મળશે. આ યોજનાનો લાભ લેવા લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ નિર્ણયથી વર્ષોથી બાકી લેણી રકમ ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં હવે ભારતીયો પાસપોર્ટ લો અને ઉપડી જાઓ, નથી જરૂર વિઝાની. આના વિશે વધુ વિગતથી જાણી તો ભારતીય પ્રવાસીઓ માટે વિદેશ પ્રવાસ હવે વધુ સરળ બન્યો છે, કારણ કે 2025માં ભારતીય પાસપોર્ટ ધારકો થાઈલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, ઈરાન અને કેન્યામાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત નેપાળ, મોરેશિયસ અને ભૂટાનમાં પણ વિઝાની જરૂર રહેતી નથી. માલદીવ અને ઇન્ડોનેશિયા જેવા લોકપ્રિય સ્થળોએ વિઝા ઓન અરાઇવલની સુવિધા ઉપલબ્ધ છે. આનાથી ભારતીય પર્યટકોનો સમય અને પૈસા બંને બચશે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટ્રમ્પનો 20 દેશો પર પ્રવાસ પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણી તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાના નામે 20 દેશો અને પેલેસ્ટાઇન ઓથોરિટીના નાગરિકો પર નવા પ્રવાસ પ્રતિબંધો લાદ્યા છે. સુરક્ષા અને નબળી સ્ક્રીનિંગ વ્યવસ્થા ધરાવતા બુર્કિના ફાસો અને સિરિયા જેવા દેશો પર પૂર્ણ પ્રતિબંધ, જ્યારે નાઇજીરિયા અને ઝિમ્બાબ્વે સહિત 15 દેશો પર આંશિક પ્રતિબંધ મુકાયો છે. આતંકવાદ અને અપૂરતી માહિતીના જોખમને ટાંકતા ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સલામતી માટે આ નિયમો અનિવાર્ય છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વતન છોડવામાં ભારતીયો મોખરે. આના વિશે વિગતથી જાણી તો આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસના અહેવાલ મુજબ ભારત વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલનારો દેશ બન્યો છે. અંદાજે 1.81 કરોડ ભારતીયો હાલ વિદેશમાં સ્થાયી છે. ઉચ્ચ શિક્ષણ, આર્થિક સુરક્ષા અને બહેતર જીવન ધોરણની શોધમાં દર વર્ષે સરેરાશ 2 લાખ લોકો ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 9 લાખ લોકોએ દેશ છોડ્યો છે. આ બ્રેન ડ્રેન ચિંતાજનક છે, પરંતુ વિદેશથી આવતું રેમિટન્સે અર્થવ્યવસ્થાને મજબૂતી પણ આપી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં અમદાવાદીઓ માટે ટેક્સ રાહત યોજના. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2025-26 પહેલાના બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો માટે નવી વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન અમલી બનનારી આ યોજનામાં સમય મુજબ વ્યાજ માફીની ટકાવારી ઘટશે. જાન્યુઆરીમાં રહેણાંક માટે 85% અને બિન રહેણાંક માટે 65% માફી મળશે, જે માર્ચ 2026 સુધીમાં ઘટીને અનુક્રમે 75% અને 50% થઈ જશે. અગાઉ 100% માફી મળતી હતી. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ગુજરાત પોલીસમાં જોડાનારા યુવાનો માટે મહત્વના સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસમાં જોડાનાર યુવાનો માટે મહત્વના સમાચાર છે. નવા ભરતી થયેલા લોકરક્ષક દળ એટલે કે LRDના જવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ બોર્ડ દ્વારા કુલ 11,899 જગ્યાઓ માટેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ભરતીથી રાજ્યના પોલીસ દળમાં નવું બળ ઉમેરાશે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મંદીના વાદળો હટ્યા, હીરા બજારમાં તેજી. આના વિશે વિગતથી જાણીએ તો મંદીના લાંબા ગાળા બાદ સુરતનો હીરા ઉદ્યોગ ક્રિસમસના તહેવારોને પગલે ફરી ધમધમી રહ્યો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો નોંધાયો છે. અમેરિકાથી નવા ઓર્ડર મળતા નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ વધી છે. વેપારીઓના મતે તહેવારી સિઝનને કારણે રોજગારીમાં બમણો વધારો થવાની શક્યતા છે. તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્ન કલાકારો અને વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ફક્ત 1000 રૂપિયામાં થશે જીનોમિક ટેસ્ટ. આના વિશે વિગતથી જાણીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે જીઓ જેવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. કંપની સ્ટ્રેન્ડ લાઈફ સાયન્સીસ સાથે મળીને જીનોમિક ટેસ્ટિંગ માર્કેટમાં પ્રવેશ કરી રહેશે. મુકેશ અંબાણીનું લક્ષ્ય હાલના 10,000 રૂપિયાના જીનોમિક ટેસ્ટને ઘટાડીને 1000 રૂપિયાની અંદર લાવવાનો છે. આ ટેસ્ટ દ્વારા કેન્સર, હૃદયરોગ અને વારસાગત બીમારીઓનું વહેલું અને સચોટ નિદાન શક્ય બનશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં આ વસ્તુના ભાવમાં ભડકો 121%નો વધારો. આના વિશે વિગતથી જાણીએ તો સોના ચાંદી બાદ હવે પ્લેટિનમમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025માં પ્લેટિનમના ભાવમાં 121%નો વધારો થયો છે, જે 18 વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે. ભારતમાં 10 ગ્રામ પ્લેટિનમની કિંમત ₹61,513 થઈ ગઈ છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં વધતી માંગ અને રોકાણકારો દ્વારા રોકાણ માટે પ્લેટિનમની પસંદગીને કારણે તેજી આવી છે. સોનાની સરખામણીએ પ્લેટિનમ વધુ વળતર આપી રહ્યું છે.